સુરતના કતારગામમાં ગતરોજ 17 નવેમ્બરે બપોરે 1:15 વાગ્યાના અરસામાં હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. પારસનગર 2માં 3 માળના મકાનના ભોંયતળિયે લોબીમાં એક યુવકની ગળા, છાતી અને ડાબા કાનના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી દેવાઈ હતી. ઘટનાને પગલે ચોક બજાર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં દોડી આવી હતી. મૃતક સુજલ અશોક વાટકિયા 20 દિવસ પહેલા જ અહીં ભાડેથી રહેવા આવ્યો હતો. પોલીસે સીસીટીવી ચેક કરતા તેની ઉપર હુમલો કરતા 3 શખ્સો દેખાઈ આવ્યા હતા. હુમલાખોરો તેના જ મિત્રો હોવાનું અને પહેલા બહાર બોલાવી તેની સાથે મારઝૂડ કરતા સીસીટીવીના ફૂટેજમાં નજરે પડ્યા હતા, જેને આધારે ક્રાઇમ બ્રાન્ચ ચોક બજારની પોલીસની ટીમ બનાવી હતી. આરોપી ટ્રેનમાં બેસીને ભાગી ગયા હોવાની બહાર આવેલી વિગતોને પગલે રેલવે પોલીસની મદદથી આરોપીઓને ભરૂચ રેલવે સ્ટેશનથી ઝડપી લીધા હતા. આરોપીઓમાં આર્યન દરજી ઉપરાંત 2 સગીર હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે મરનાર અને હત્યા કરનાર બંને ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ પોલીસ જણાવી રહી છે. વિગતો કરતા જાણવામાં આવેલું હતું કે 3 વ્યક્તિઓ તેની પર હુમલો કરેલ છે. તો આ અનુસંધાને પોલીસે ગુનાની ગંભીરતા લઈ તાત્કાલિક ટીમો બનાવેલી હતી. સુરત શહેર ડીસીબીની ટીમ તથા રેલવે પોલીસની મદદથી 3 આરોપીઓને અટક કરવામાં આવેલ છે. જેમાં એક આરોપી છે જેનું નામ છે આર્યન રાજેશભાઈ દરજી અને બાકીના 2 છે એ કાયદામાં સંઘર્ષમાં આવેલા 2 બાળકો છે. તો આ 3ને પોલીસે અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે.